નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી। તો ગાંધીનગરથી મહત્વના સમાચાર, જ્યાં વરસાદમાં મૃત્યુ પામેલાઓને કેબિનેટમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ત્યારે ગુજરાતમાં વરસાદથી ભારે નુકસાન થયું અને અમદાવાદમાં ભારે વરસાદથી વેપારીઓને પણ નુકસાન થયું છે। ત્યારે દુકાનદારો અને લારીવાળાઓને નુકસાન થયું છે, જ્યાં સુરતની જેમ જ અમદાવાદ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં પારદર્શક સર્વે હાથ ધરવામાં આવશે। 1997 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો। ત્યારે 3400 થી વધુ વીજ કર્મચારીઓ પણ મેદાનમાં હતા, જ્યાં વીજ કર્મીઓને સલામતી સાધનો આપવા સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે જ રવિવારે શ્રમદાન કરવા મુખ્યમંત્રીએ હાકલ કરી છે, જ્યાં નગરોના આંતરિક રસ્તાઓ હવે સીસી રોડના બનાવવાનો પણ નિર્ણય આ કેબિનેટમાં કરવામાં આવ્યો। ત્યારે અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે। સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ત્યારે 29 જુલાઈએ મુખ્યમંત્રી સાબરકાંઠા પંથકની મુલાકાતે, જ્યાં વિજયનગરના ઈટાવડી ગામની મુલાકાત લેવાના છે। સુખદેવજી ધામ ખાતે દર્શન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ત્યારે ગુરુ પૂર્ણિમાએ દર્શન કરી ધન્યતા અનુભવશે સીએમ, જ્યાં મુખ્યમંત્રીના પ્રવાસને લઈ અને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન આ પ્રવાસને લઈને સજ્જ બન્યું છે। તો દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદમાં જેડીસી મુદ્દે મામલો ગરમાયો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આજે કચલધરા ખાતે તંત્ર દ્વારા જે શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં જીઆઈડીસીને લઈને સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ દરમિયાન ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે વિરોધ કરતા લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, જ્યાં લાઠીચાર્જના વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે દાહોદની આ ઘટના જીઆઈડીસીમાં સર્વે દરમિયાન જે પોલીસ છે, પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। આ સાથે જ સંવાદદાતા નઈમ મુંડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નઈમ, વાત કરવામાં આવે, દાહોદ જીઆઈડીસીમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કચલધરા ગામની વાત કરવામાં આવે તો અહીંયા ગામના લોકો ગઈકાલે પણ દાહોદ જિલ્લા કલેક્ટરને આ જીઆઈડીસી સર્વે મુદ્દે તેઓએ રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે અમારા ગામની અંદર આ સર્વે ના થવો જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। અને આજે જ્યારે જીઆઈડીસીની સર્વે માપણી મુદ્દે જ્યારે તંત્રની ટીમો ત્યાં પહોંચી, ત્યારે આખું કચલધરા ગામ છે એ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું। કારણ કે ત્યાં કચલધરા ગામના લોકોની ત્યાં ખેતીલાયક જમીનો છે, તેમના ઘરો છે અને તેને લઈને તેઓએ ભારે વિરોધ કર્યો હતો। અને તેમનું કહેવું છે કે અમે અહીંયા જે દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીનો આપી છે, ત્યાર પછી જે એરપોર્ટ ત્યાં નીકળવાનો છે ત્યાંની જમીનો આપી છે, અને ઝાલોદ તાલુકાના જેટલા પણ ગામના લોકો છે એ ગામના લોકો ત્યાં ભેગા થયા હતા અને આજે જે જમીન માપણી સર્વે હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અને પોલીસ બંદોબસ્ત છે મોટી સંખ્યામાં ત્યાં એલસીબી, એસઓજી સહિતના શાખાઓની જે પોલીસ છે ત્યાં ખડકી દેવામાં આવી હતી। અને તેઓએ આ જીઆઈડીસી ના સર્વે મુદ્દે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે
વિરોધ કરી રહેલા લોકોને પોલીસ દ્વારા ત્યાંથી હલવો લાઠીચાર્જ કરી અને ત્યાંથી ભગાવવામાં આવ્યો હતો અને જે સર્વેની કામગીરી છે એ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી અને તેને લઈને ગ્રામજનો દ્વારા ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. જે આ લાઠીચાર્જ છે, લાઠીચાર્જમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેનો આંકડો સામે આવ્યો છે? જો ઓફિશિયલી કે ઓથેન્ટિક એવી કોઈ માહિતી નથી, પરંતુ એ હલવો લાઠીચાર્જ કરી અને ત્યાંથી જે ગ્રામજનો વિરોધ કરી રહ્યા હતા તેમને ભગાવવાની માહિતી હાલ પૂરતી મળી રહી છે. પરંતુ વધારે ઇન્જર્ડ થયા હોય એવા આ ઘટનાની અંદર હજુ સુધી કોઈ ઓથેન્ટિક કે ઓફિશિયલ કોઈ માહિતી હોસ્પિટલોમાંથી પણ આવવા પામી નથી. જી નયન, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે દાહોદમાં જીઆઈડીસી ખાતે વિરોધ કરી રહેલા લોકો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. સર્વેની કામગીરી હતી અને દરમિયાન વિરોધ કરવામાં આવતા લાઠીચાર્જ કરાયો. તો સમાચાર હવે દાહોદના દેવગઢ બારિયાથી કે જ્યાં દેવગઢ બારિયામાં 6 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે 6 બેઠકો ઉપર સવારથી જ જે મતદાન છે એ પ્રક્રિયા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણી છે આજે અને તેનું મતદાન 6 બેઠકો ઉપર ચાલી રહ્યું છે. ત્યારે ભાજપના 6 સભ્યોના સસ્પેન્શનથી જે આ બેઠક ખાલી થઈ હતી અને 3 વોર્ડની 6 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 10 મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. જ્યાં વોર્ડ 1 માં ત્રિપાખ્યો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ 4 અને 5 માં રસાકસી ભરી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે કુલ 7,406 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતથી. તો સુરતના સલાબતપુરાની શાળામાં કરંટથી કિશોરનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના સલાબતપુરા કે જે શાળામાં કરંટ લાગતા કિશોરનું મોત નીપજ્યું છે. મીઠી કોલોનીની શાળામાં આ બનાવ બન્યો છે, જ્યાં 14 વર્ષના કિશોરનું કરુણ મોત નીપજ્યું છે. ત્યારે પોસ્ટમોર્ટમમાં વીજ કરંટથી મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે પોલીસ અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ પહોંચ્યા છે ઘટના સ્થળે અને જ્યાં સલાબતપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં જે આવેલી મીઠી કોલોની છે, જ્યાં આ સ્કૂલમાં એક છોકરાને કરંટ લાગવાથી મોત થયું. ત્યારે હાલ હમણાં પોલીસ અને ટોરેન્ટ વિભાગના અધિકારીઓ અહીંયા તપાસ કરવા પહોંચ્યા છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે વિભાગના અધિકારીઓ હોય કે લોકો અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીએ કે જે ટોરેન્ટ વિભાગના અધિકારીઓ છે એ લાઇટ ચેકિંગ કરવા અને કેવી રીતે કરંટ લાગ્યું તેની તપાસ હાથ ધરી છે. ખાસ કરીને જોઈ શકાય છે આ જે આ બોક્સ છે, આ બોક્સની અંદર જ કરંટ પાસ થવાનું સંભાવના હતું. ત્યારબાદ આ બોક્સને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યું. ત્યારબાદ હવે તમામ અધિકારીઓ અને જે લોકો અહીંયા પહોંચ્યા, ખાસ કરીને વાત કરીએ જે પોલીસ કે ટોરેન્ટ વિભાગો, તમામ લોકો અહીંયા ચાર્જમાં પહોંચ્યા છે. ખાસ કરીને જે હિસાબે છોકરાને પીટી માટે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીંયા જે છે તે એની બાદ કરંટ લાગ્યું હતું. ખાસ કરીને વાત કરીએ આપણી જોડે એસીપી સાહેબ છે, એમની જોડે વાત કરીશું. સાહેબ, આ શું લાગે છે, છોકરા કેટલા વર્ષનું હતું, અહીંયા ઉપર કેમ લાવવામાં આવ્યું હતું અને એનું હવે પીએમ રિપોર્ટમાં શું આવ્યું છે? બાળક જે હતું એ ધોરણ 9માં અભ્યાસ કરતું હતું અને બાળક જે છે એની ઉંમર 12 વર્ષ હતી અને વિદ્યાર્થીઓને પીટીના પીરિયડ માટે ધાબા ઉપર લાવવામાં આવેલા હતા. તે દરમિયાન એક થાંભલા સાથે ટચ થવાને કારણે બાળકનું કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું છે અને હાલમાં બાળકને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. સાહેબ, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, એ લોકો લઈ ગયા છે. પ્રાથમિક ઉપચારમાં શું આવ્યો છે, કરંટ આવ્યો છે કે બીજું કંઈ કારણ છે? સાહેબ, નીચે ગ્રાઉન્ડ ખુલ્લું છે તો ઉપર લાવવાનું કારણ શું કીધું છે આચાર્ય? કેમ કે ટેરેસ પર પીટી કરાવને કરતાં નીચે તો એટલે નીચે ગ્રાઉન્ડ ખાલી છે. આ અંગે સલાબતપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધવામાં આવેલી છે અને જે લાગતા વળગતા સાહેદો છે એમના નિવેદનો લેવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કરંટ લાગવાને કારણે એટલે કે ઇલેક્ટ્રોક્યુશનના કારણે બાળકનું મોત થયું હોય તેવું જણાઈ આવેલ છે. સાહેબ, બાળક કેટલા વર્ષનું છે, કયા ધોરણમાં ભણતો હતો, જેને ટીચર છે પીટી ટીચર, એની જોડે કંઈક પૂછપરછ હોય છે? પ્રાથમિક જાણકારી ખાલી છે. બાળક જે છે એ ધોરણ 9માં અભ્યાસ કરતું હતું અને બાળકની ઉંમર જે છે એ 14 વર્ષ જેટલી છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે.
બિલકુલ આઈસીબી સાહેબે જેમને કહ્યું છે ખાસ કરીને આ અંગે તપાસ હજુ ચાલુ છે અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે કે જે લોકો છે હવે જેમને પરિવારજન છે ડેડ બોડી લઈને ઘરે પહોંચી ગયા છે પણ પરિવારના શોકનો માહોલ છે. ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે કરંટ લાગવાથી એક 14 વર્ષ બાળકીની મોતને કારણે જે તમામ વિસ્તારમાં છે ચર્ચા મચી ગઈ છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો નજર કરીએ ધોલેરાના પીપળી ગામ ઉપર કે જ્યાં પીપળી ગામમાં ઉપરવાસના પાણી ફરી વળ્યા છે. ત્યારે પીપળીનું સરકારી આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પીએચસી કેન્દ્ર તાત્કાલિક ખાલી કરવાની ફરજ કરવામાં આવી છે. ત્યારે પીપળી ગામ ફરતે પાણી ફરી વળ્યા છે અને ઉપરવાસના વરસાદી પાણીથી જે સ્થિતિ છે વધુ ગંભીર બની છે. તો ધોલેરાના પીપળીથી અન્ય મહત્વના સમાચાર, જ્યાં ધોલેરાના પીપળી વટામણ માર્ગ ઉપર નાળું છે બેસી ગયું છે. ત્યારે એક્સપ્રેસ હાઈવે નજીક માર્ગ પર નાળું બેસ્યું છે, જ્યાં વટામણ જવાના માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે પીપળી વટામણ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નાળું બેસતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદથી જે નાળું બેસી ગયું અને જેને લઈને સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરાતા રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ધોલેરા તાલુકાનો પીપળીથી વટામણ જવાનો માર્ગ છે કે આ માર્ગ એક્સપ્રેસવેની બાજુમાં જ જે વટામણ તરફ માર્ગ જાય છે તે માર્ગનું નાળું અચાનક બેસી ગયું. મળતી માહિતી મુજબ આ નાળું માત્ર થોડા મહિનાઓ પહેલાં જ બનાવવામાં આવ્યું છે અને આ ભોગાવો નદીના પાણીના પ્રકોપે આ નાળાને બેસાડી દીધું. ત્યારે આ નાળાના કામની ગુણવત્તાને લઈ અને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ધોલેરા તાલુકાના પીપળીથી વટામણ જતા માર્ગ પરના નાળાને જે દશા આપણે જોઈ રહ્યા છીએ, આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ દ્રશ્યો મુજબ કેટલી હદનું નિમ્ન કક્ષાનું કામ હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય છે. આ નાળું બેસી જવાથી હાલ પીપળીથી વટામણ તરફ જતા માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. સંપૂર્ણપણે વાહન વ્યવહાર અહીં બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે જે પાણી જે પ્રમાણમાં અહીંયા દેખાઈ રહ્યું છે તેનાથી અંદાજો લગાવી શકાય કે આ ધોલેરા પંથકમાં ફુગાવો નદીના પાણીએ કેટલો કહેર મચાવ્યો છે. હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, પીપળી. રાજ્યમાં સતત ધોધમાર વરસાદથી શાકભાજીની આવક પર સીધી અસર પડી છે અને અમદાવાદ એપીએમસીમાં સામાન્ય દિવસોમાં 300 થી 400 વાહનોની આવક સામે હાલ 250 થી 300 વાહનો જ આવી રહ્યા છે. ત્યારે આવક ઘટતા માંગ પુરવઠાનું સંતુલન ખોરવાયું છે અને ખાસ કરીને લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વરસાદના કારણે આવક ઓછી છે અને ભાવ વધારે છે. વરસાદના કારણે પ્રભાવ પડ્યા છે. બધા જગ્યાએથી શાકભાજી આવે છે. લોકલ બહાર ગામ છે, અત્યારે બારિશને કારણે આ ભાવ વધારે છે. અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે લગભગ 30 થી 35% આવકમાં ઘટાડો છે અને સામે 10 થી 15% ભાવમાં વધારો જોવા મળે છે. આનો અમારે 24 કલાકમાં આવતા એની જગ્યાએ 250 વાહન અત્યારે આવ્યા છે અને બીજું વેલાવાળા શાકભાજીના કારણે ભાવમાં જે છે શાકભાજીનો ભાવ વધારે જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે જનજીવન તો પ્રભાવિત થયું છે. વાહન વ્યવહારને પણ આની માઠી અસર થઈ છે. માર્કેટ યાર્ડોમાં જે શાકભાજી આવતું હોય છે તે શાકભાજીની આવકમાં અત્યારે હાલ ઘટાડો થયો છે, જેના કારણે થઈને શાકભાજી જે છે તે મોંઘું થયું છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ તમામ શાકભાજી જે જોવા મળી રહ્યું છે એ તમામ શાકભાજી 120 થી 160 રૂપિયા કિલોની આજુબાજુમાં મળી રહ્યું છે. ગવાર હોય, પિંડોળા હોય, કારેલા હોય, સરગવો હોય, ચોળી હોય, બટાણા, ગલકા, તમામ શાકભાજી જે છે તે 120 થી 130 રૂપિયા કિલોની આજુબાજુમાં અત્યારે હાલ વેચાઈ રહ્યું છે. આનું કારણ એ છે કે હમણાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનને થઈ અને ટ્રાન્સપોર્ટેશન અટક્યું, જેના કારણે થઈને માર્કેટ યાર્ડોમાં જે શાકભાજી પહોંચવાનું હોય તે ઓછા પ્રમાણમાં પહોંચ્યું અને આવકમાં ઘટાડો થયો, જેના કારણે થઈને શાકભાજી જે છે તે મોંઘી થઈ. ખાસ જો વાત કરવામાં આવે તો જેટલી માંગ છે અને તેની સામે પુરવઠા
બગડ્યું છે, જેના પરિણામે બજારના ભાવોમાં અત્યારે હાલ ઘટતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. જમાલપુરના જે આ તમામ શાકભાજી તમે જોઈ રહ્યા છો, દરરોજના અહીંયા 300 થી 400 જેટલા વાહનોની શાકભાજી લઈને અહીંયા આવક હોય છે, જે ઘટીને અત્યારે હાલ 200 થી 250 સુધી થઈ ગઈ છે. જેના કારણે જે શાકભાજી પહેલા આવવાના હોય છે માર્કેટમાં તે થોડા પહોંચી રહ્યા છે. શાકભાજીની માંગ વધારે છે અને સામે આવક ઓછી હોવાના કારણે થઈને તમામ જે શાકભાજી છે તે 120, 130 અને 160 કિલોની આજુબાજુમાં વેચાઈ રહ્યું છે. કેમેરામેન રાજકુમાર સાથે અનિતા પરમાર. સાણંદ તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે હટીપુરાથી સાકડ તરફનો માર્ગ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે, જ્યારે માણકોલથી જુવાલ જતો આશરે 200 મીટર રોડ પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે. બંને માર્ગો બાવળા સાણંદને જોડતા હોવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ધીંગડા ગામમાં ઉપરવાસમાંથી આવેલા પાણીથી ભારે તારાજી સર્જાય છે. ડ્રોન દ્રશ્યોમાં આખું ગામ બેટમાં ફેરવાયું હોવાનું જોવા મળ્યું છે. ત્યારે સ્થિતિ ગંભીર બનતા 170 અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ ધીમે ધીમે પૂરનું પાણી ઓસરવાનું શરૂ થતાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ઇન્દ્રપ્રસ્થ નગર સહિતની સોસાયટીઓમાં ખરાબ રસ્તાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વર્ષોથી રોડની સમસ્યાઓનો ઉકેલ ન આવતા મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ થાળી અને વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. કાચા રસ્તાના કારણે ચોમાસામાં ભારે હાલાકી ઉપરાંત સોસાયટીઓમાં સાપ આવવાની પણ ફરિયાદ છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક પાકા રસ્તા સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. વોર્ડ નંબર 1માં આવેલું ઇન્દ્રપ્રસ્થ નગર સહિતની જે સોસાયટીઓ છે ત્યાંની મહિલાઓએ ઉગ્ર વિરોધ છે તે કર્યો છે. લાંબા સમયથી એટલે કે 10 વર્ષથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, પણ જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એટલે કે રસ્તાની સુવિધા તે ઉપલબ્ધ નથી કરાવવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા. અને આ સાથે જે પ્રાથમિક બીજી જે જરૂરિયાત હોય લોકોની તે પણ આ વિસ્તારમાં નથી અને તેના જ કારણે એક આક્રોશનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું? હંસાબેન. શું કહેશો, કઈ પ્રકારની અત્યારે હાલાકી ભોગવી રહ્યા છો? અમારા ઢાળિયામાં છે ને વરસાદ થાય એટલે બધા લપટીને પડે છે. ગલઢા બિચારા આયલા જતા હોય તો હાલી ન હગે. પછી અમારા અહીંયા એક બગીચાની કે એની સુવિધા કાંઈ નથી. કચરા જ્યાં ત્યાં બધા નાખી જાય છે. આ બધી અમારે અગવડતા થાય છે ને મત દઈ આપીએ છીએ ને તો મત લઈ જાય છે, પછી જોવા જ સામે આવતા નથી કાંઈ પણ વસ્તુ. આ વિસ્તારમાં ટોટલ કેટલી સોસાયટીઓ આવેલી છે? 4 ફ્લેટ. ઇન્દ્રપ્રસ્થ, બંસી પાર્ક ને શાંતિ નિકેતન 4 સોસાયટી આવેલી છે. અક્ષર તમે શું કહેશો? પાર્કમાં તો ત્યાં સામે તમે એકવાર જોઈ જાઓ કેવા ખાડા છે, કેવા વાહન હલાવે છે, ભૂગર્ભ નથી. મહિને ને મહિને અમારે સાફ હાથે કરવી પડે છે. હા, લાઇટું નથી, કાંઈ ગટરનો તો બહુ જ પ્રોબ્લેમ થાય છે. અને તે તમે અહીંયા ખાલી જોઈ તો જાઓ કેવા કચરા નાખી ગયા છે. પ્રાથમિક કઈ પ્રકારની સુવિધા અહીં નથી, શું કહેશો? રજૂઆત કેટલી વખત કરવામાં આવી કોર્પોરેટરને અને કેટલા વર્ષથી તમે રહો છો? અમે રહેવા આવ્યાને તો 9 વર્ષ થયા, પણ આ તો 15 વર્ષ થયા આવો ને આવો છે ઢાળીઓ. બધા એવું કહે છે અમે રહેવા આવ્યા 9 વર્ષ થયા, પણ આ જ પ્રશ્ન છે. સ્ટ્રીટ લાઇટ નથી અને રાતના ટાઈમે અવાવરી જગ્યાએ દારૂડિયા બેઠા હોય, અમને બીક લાગે છે અવર જવર કરતા. અમારી એક માંગ છે સ્ટ્રીટ લાઇટ તમે અહીંયા નખાવો અમારી એરિયામાં, તો અમારે શું નાના બાળકોને લઈને અવર જવર કર્યું હોય તો અમને પ્રોબ્લેમ ન થાય એમ. અને ઢાળીઓ રિપેર કરાવો સર અમારો, બસ. ઢાળીઓ કેટલા વખતથી છે? ઢાળિયા નહીં, લગભગ 9 વર્ષ તો થયા. 9 વર્ષથી અમે રહેવા આવ્યા. 9 વર્ષ થયા તમે આના પરિસ્થિતિ જોઈ છે, કાંઈ ફેરફાર નથી ઢાળિયામાં. અને અમારા બંસી પાર્કમાં તમે જોવો ગટરનો ભૂગર્ભનો પ્રશ્ન છે. ગટરો એટલી ઉભરાય છે અને બાળકો અમારા બીમાર પડે છે. કેટલી જીવજંતુ. શું કહેશો માસી? દરરોજ ને દરરોજ રેગ્યુલર અમારે દવાખાનું હોય જ. સાકાર ગંદકીના હિસાબે ગંદકી જોઈ આવો અત્યારે તમે હાલમાં બંસી પાર્ક. કોર્પોરેશન વાળા અહીંયા સફાઈ કરવાના નહીં, કોઈ નહીં. ગટર વપરાય છે. ટેક્સ વસૂલવામાં આવે છે તમારા વિસ્તારમાં, સોસાયટીમાં? ટેક્સ આવે છે, બધા વેરો ભરે છે, ટેક્સ આવે છે, લાઇટ બધું, ગેસ લાઈન બધું છે. પણ શું કહેશો માસી, કેટલા વખતથી રહ્યો છો આપ? હું 15 વર્ષથી રહું છું, 2012 થી રહું છું, પણ અહીં કોઈ વાતની સુવિધા જ નથી. અમે તો હવે કઈ કઈને થાકી ગયા, કંટાળી ગયા છીએ. શું કહેશો કાકા?
પ્રફુલભાઈ જોશી, વોર્ડ નંબર 1માં પરશુરામ માર્બલ પાસે ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક 2 સોસાયટી આવેલી છે અને પાછળના ભાગમાં અક્ષર અને શાંતિનિકેતન બધા લોકોની અવર જવર અહીંયા ધાડીએથી અને બંસી પાર્કમાં જ થઈ છે. આ ધાડીમાં કેટલા લોકો રહેતા હશે? ઓછામાં ઓછો અહીંથી 10 થી 12 હજાર માણસ થઈ જાય, 2 સોસાયટીમાં થઈને અને પાછળનું થઈને. તો બધાને અવર જવર ધાડિયા ઉપર જાય. ધાડિયામાં છેલ્લા 10 વર્ષથી આ કોઈ નથી કાંઈ મોરમ નખાવતા કે નથી કંઈ રિપેરિંગ કરાવતા. દર વખતે શું કહે છે? કોર્પોરેટરને રજૂઆત કરી છે ખરા? અને રજૂઆત અવારનવાર કરી તો એને આ વચ્ચે મેટલિંગ કરી દીધું હતું અને તમારો ડામર રોડ થઈ જશે. એને આજ 2 વર્ષ થઈ ગયા. મેટલિંગ કરી ગયા, રોડ માથે ફેરવી દીધો, પણ ડામર રોડ હજી સુધી કાંઈ કર્યો નથી. કહી શકાય કે લોકોનો ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે. આ વિસ્તારમાં 4 સોસાયટીઓ આવેલી છે અને આ 4 સોસાયટીમાં અંદાજિત 12,000 લોકો રહે છે અને આ 12,000 લોકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે. જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ વિસ્તારમાં, એ કોઈ પણ પ્રકારની જે સુવિધા છે આ વિસ્તારમાં ઉપલબ્ધ નથી અને તેના જ કારણે એક આક્રોશ આ લોકોમાં દેખાઈ રહ્યો છે. કારણ કે લાંબા સમયથી કોર્પોરેટરને પણ ક્યાંક રજૂઆત કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને પણ કરવામાં આવી છે રજૂઆત, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં અંતે એક વિરોધ દ્વારા ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન આ વિરોધથી જાગે તે પ્રકારની માંગ લોકો હાલ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે કુંડેલ, રાજકોટ. જેતપુરમાં દેશી દારૂની હેરાફેરી અટકાવવા ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશ મકવાણા ઉપર બુટલેગરે છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. જ્યાં પોલીસે પીછો કરીને આરોપી દિલીપ શેખવાને ઝડપી લેતા તેણે છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે ઘટનામાં કોન્સ્ટેબલને હાથ અને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પોલીસે કારમાંથી 200 લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યાં ઘટનાની ગંભીરતાને પગલે રાજકોટ ગ્રામ્ય એસપી અને રેન્જ આઈજીએ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીની મુલાકાત લીધી હતી. ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જુનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જુનાગઢ બાજુથી આવી और રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં BA-MS પેપર લીક મામલે તંત્રને મોટી કાર્યવાહી શરૂ કરવા મજબૂર થવું પડ્યું છે. ત્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર નરેશકુમાર જૈને સમગ્ર ઘટનાની તપાસ માટે 3 સભ્યોની કમિટી રચી છે. ત્યારે કમિટીમાં 2 પ્રિન્સિપાલ સ્તરના અધિકારીઓ અને એક્ઝામ કંટ્રોલ બોર્ડના સભ્યોનો સમાવેશ થઈ રહ્યો છે. ત્યારે VCના જણાવ્યા મુજબ પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોરે પેપર લીકની માહિતી સામે આવી હતી અને હવે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી થશે અને વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. આગળ તો એ બધું છે કે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ તપાસ અને યુનિવર્સિટી દ્વારા તપાસ જે કમિટી બનાવી છે એનું પણ કામગીરી ચાલુ થઈ ગયું છે. એ ધ્યાનમાં આવ્યું છે અને આ 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેના અંદર 2 અધિકારીઓ પ્રિન્સિપલ લેવલના છે, એક બીજા જે એક્ઝામ કંટ્રોલ બોર્ડના અમારા મેમ્બર હતા એને પણ રાખવામાં આવ્યું છે. ખેતરોમાં ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવા મામલે સરકાર દ્વારા વળતર અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતોને આ પરિપત્ર પણ માન્ય નથી. ત્યારે ખેડૂતો દ્વારા પરિપત્રના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત આસપાસના ગામોમાં ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર મેળામાં મેદાન સુધી કલેક્ટર કચેરી લઈ અને તમામ જગ્યાએ વિશાળ રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમે અહીંયા જિલ્લા કલેક્ટરના ઓફિસે આવેદનપત્ર પાછું દેવા આવ્યા છીએ. અમારે હજુ એક ખેતરનું નિવારણ નથી આવ્યું તો બીજા ખેતરનું સર્વે આવી ગયું છે. તો હજુ આમનામાં જ કોઈ જવાબ નહીં કંઈ કરી શકે તો અમે શું કરશું? મારા ખેતરમાંથી 2024માં પાવર ગ્રીડની લાઈન નીકળી હતી. એ સમયે અમને જંત્રીના ભાવે એમને કીધું હતું, પણ અમે 1 વર્ષ લડત કરી એટલે એને DLVC કમિટી રજૂ કરી. હવે અત્યારે જેતપર જો આંદોલન ચાલે છે એમાં એને 2 ગણું વળતર કર્યું છે. હવે આગામી સમયોમાં આપણે હજી 1 વર્ષ લગીને લડાઈ આપશે ને એને 4 ગણું નહીં એને 5 ગણું આપવું પડશે. લગભગ તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતના એક ખેડૂત આયા છે. ધન્ય દેવાય ખેડૂતને
પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું. તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી જે નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેડા આટું ભાઈઓ બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી. ભાઈઓમાં બાજે માતાજી ભરાવ ન ભરાય. હવે અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જણે કઈ એમને ખબર જ ન પડે. વલસાડના ભિલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરવાની ઘટના સામે આવી છે. ત્યારે ઘટનાને પગલે રેલવે વિભાગ દ્વારા એન્જિનને ફરીથી પાટા પર લાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જ્યાં એન્જિન ડિરેલ થતા જે મુંબઈથી અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનોના સમયપત્રક ઉપર અસર પડી હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હજારો મુસાફરો અટવાયા હતા અને રેલવેની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જતી મેમુ ટ્રેન છે એ વિરારથી નીકળીને ભરૂચ સુધી જાય છે. એની અંદર હજારો મુસાફરો અને એની સાથે જ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ જે આ ટ્રેનનો ઉપયોગ કરે છે એ લોકોને સવારે ખૂબ મુશ્કેલી પડી છે. પરંતુ સદનસીબ એટલું જ છે કે આ ટ્રેનનું એન્જિન જે પટ્ટી પરથી ઉતરી ગયું એના લીધે કોઈ પણ જાતનું કોઈ નુકસાન થયેલ નથી, કોઈ પણ જાનહાનિ. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, જીઆઈડીસીના કામદારો, રોજમાં જતા રોકડીવાળા મજૂરો કે જે વાપી જઈને પોતાની રોજીરોટી કરે એવા આ બધા મજૂરો અટવાઈ ગયા અને આજે એમનો દિવસો પડી ભાંગ્યો છે. અહીંયા અમે જોઈ રહ્યા છે સવારથી જ્યારથી આ દુર્ઘટના બની ત્યારથી રેલવે સ્ટાફનો તમામ વિભાગના જે સ્ટાફો છે એ યુદ્ધના ધોરણે કામ કરે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરદારનગર વોર્ડમાં એએમસીની બેદરકારી સામે આવી છે. તો મહત્વના સમાચાર અમદાવાદના સરદારનગર વોર્ડથી કે જ્યાં એએમસીની બેદરકારી સામે આવી છે. રસ્તાની કામગીરી અધૂરી રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે વરસાદથી માટીમાં મસમોટા ખાડા પડી ગયા છે. 4 થી 5 સોસાયટીઓમાં રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક વખત આ અંગે રજૂઆતો કરવામાં આવી પરંતુ આમ છતાં પણ કામગીરી કરવામાં નથી આવી. આ રેલવે પહેલાંનો રોડ બનાવ્યો છે, એની અંદર આ પ્રી મોન્સૂન કામગીરી ચાલુ હતી અને કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે, બેદરકારીવાળું કામ કર્યું. કોઈ અધિકારીઓ હજી સુધી જોવા આવતા નહીં. હું છેલ્લા 3 મહિનાથી કમ્પ્લેન ઉપર કમ્પ્લેન કરું, વિડીયો હોતી કે હું મોકલું છું અધિકારીઓનો. ખનામા સાહેબને મોકલું છું, કરાડી સાહેબને મોકલું છું, અભયભાઈને મોકલું છું અને મલ્હોત્રા સાહેબને મોકલું છું. બરાબર, તેમ છતાં આ અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી. પેટર્નની લાઈન આવી ત્યારથી માંડીને કોઈ પુરાણ કરવાવાળા આવતા નથી. જ્યાંથી દબાણ થયું છે ત્યાંથી કોઈ આવતું નથી. વધતા કાર કચરા આવ્યા અમારે કચરાના ડબ્બા આપતા તે ભાઈ ખાડામાં ફસાઈ જાય છે. વધતા અત્યારે સવારે 4 રિક્ષા ફસાઈ ગઈ ને અત્યારે જે જીસીબીથી પુરાણ કરે એ નહીં કરતા, ટ્રેક્ટર લાવીને સવારે કાલ કર્યું હતું. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.